હુમલા બાદ પ્રવાસીઓને સેના દ્વારા સુરક્ષા મળી છે। સેનાની સુરક્ષા સાથે પાટણના પ્રવાસીઓ પહેલગામની મુલાકાત લેશે। ગુજરાતના અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં રોકાયા હતા। આતંકી હુમલા મુદ્દે ગુજરાતીઓનો સરકાર પર વિશ્વાસ હજુ પણ મક્કમ છે। સેનાની સુરક્ષા મળતા પ્રવાસીઓએ મોદી સરકારનો આભાર માન્યો છે। કેવું છે કાશ્મીરમાં? તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો? ઓકે, અહીંયા કેવી મજા આવે છે તમને? અમારી યાત્રા સફળ થાય એવું લાગતું નહોતું બિલકુલ, પણ રામકૃપા ટ્રાવેલ્સની મદદથી બહુ સાહસ કરી અને અંગત કાળજી લઈ અને અમને શ્રીનગર પહોંચાડ્યા। પહેલગામ અમે પરમ દિવસે જવાના અને હાલ સરકાર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના એમની હાજરી અને સઘન પ્રયાસોથી તંત્ર એલર્ટ છે। હાલ અહીંયા કોઈ પણ પ્રકારની તકલીફ નહીં। આર્મી અને એક્શન મોડમાં જોવા મળે છે। એમને એવા ન્યૂઝ મળ્યા કે શ્રીનગર પર કર્ફ્યુ લાદી દીધો છે, પણ ત્યાર પછી બી આર્મી જોડે અમે ડિસ્કશન કર્યું। આર્મી વાળા અમને જવાની પરવાનગી આપી અને અહીંયા અમને એકદમ ફીલ કરાય, સેફ ફીલ કરાય અમને આર્મી વાળા લોકોએ, અને અમે અત્યારે હાલ સુખમાં પહોંચ્યા છે। બધું સેફ સાઈડ છે અહીંયા। અને ત્યારબાદ અમે હવે પહેલગામનું ડિસિઝન લઈ રહ્યા છીએ। ત્યારે આર્મી વાળા અમને સપોર્ટ કરે છે કે ના, તમે ત્યાં જાઓ, એકદમ સરસ વાતાવરણ છે। તો અનેક એવા પણ પરિવારો હશે કે જ્યારે હુમલો થયો ત્યારે તેઓ કાશ્મીર તરફ પ્રયાણ કરી રહ્યા હશે, પરંતુ રસ્તામાં જ તેમને ખબર પડી હશે કે કાશ્મીરના પહેલગામમાં આ પ્રકારનો આતંકી હુમલો થયો છે। રસ્તા વચ્ચેથી તેઓ પરત પણ ફર્યા હશે, અથવા તો જ્યાં પણ પહોંચ્યા હોય ત્યાં જ રહીને તેઓ થોડો સમય વિતાવીને પરત ફરવાનું વિચારી રહ્યા છે। પરંતુ કાશ્મીરમાં હજુ પણ પ્રવાસીઓ પહોંચ્યા છે અને તેઓ સેનાની સુરક્ષા વચ્ચે। हमारा संवाददाता जुड़ा गया है सुनील बताइए कि कश्मीर में पाटण थी हमारा संवाददाता जुड़ा गया है। सुनील जણાવો कि जम्मू काश्मीर में आतंकी हुमलो थयो અને ત્યારબાદ હજુ પણ પાટણના અનેક પ્રવાસીઓ છે કે તેઓ કાશ્મીરની મજા માણી રહ્યા છે। ચોક્કસ કહી શકાય તો જે રીતે પહેલગામની અંદર આતંકી હુમલામાં 28 જેટલા પ્રવાસીઓની મોતની જે આ ઘટના છે, ત્યારબાદ પણ કહી શકાય તો ગુજરાતી જે પ્રવાસીઓ છે તેમનું મન ચોક્કસ કહી શકાય તો મક્કમ સામે આવ્યું છે। ખાસ કરીને જે દ્રશ્યો TV9 પર એક્સક્લુસિવ આપ જોઈ રહ્યા છો તે પાટણના 40 જેટલા પ્રવાસીઓના છે કે તેઓ પોતે કાશ્મીરના પ્રવાસે નીકળ્યા છે। હાલમાં તે ગુલમર્ગ અને સોનમર્ગ પહોંચ્યા છે। ખાસ કરીને આ સમગ્ર આતંકી હુમલાની ઘટના બાદ ક્યાંક ના ક્યાંક આ પ્રવાસીઓને મનમાં હતું કે આ લોકો પહેલગામની મુલાકાત નહીં લઈ શકે, કેમ કે જે આતંકી ઘટના બાદ ક્યાંક ના ક્યાંક પ્રવાસ રદ કરી દેવામાં આવશે। પરંતુ જે રીતે સરકારને જે મક્કમતા છે, જે આતંકી હુમલા સામે કહી શકાય તો ટક્કર આપવાની વાત હતી અને તેને સહન ન કરવાની વાત હતી, ત્યારે ખુદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ પોતાનો UAE નો પ્રવાસ રદ કરી અને પરત ફર્યા છે। ત્યારે અમિત શાહ પણ છેલ્લા 2 દિવસથી શ્રીનગર પર છે અને આ ઘટના પર જે પ્રવાસીઓની જે સુરક્ષાને લઈને ધ્યાન રાખવામાં આવ્યું છે, સેના પણ ત્યાં સઘન તૈનાત કરી દેવામાં આવી છે। એટલે જે રીતે પાટણના પ્રવાસીઓનું જે મન છે મક્કમ છે અને જે 40 પ્રવાસીઓની જે આખી ટીમ છે, જે રામકૃપા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા લઈ જવામાં આવી છે, તેમની તમામ જે પ્રવાસીઓની જે ખાતરી કરવામાં આવી રહી છે, તેમને ભોજન વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કરવામાં છે। અને જે આ પ્રવાસીઓએ પણ તેમને કહ્યું છે કે લગભગ આવતીકાલે તેઓ પહેલગામની મુલાકાત લે છે, જે પ્રવાસી સ્થળ છે, જે ઘટના સ્થળ છે ત્યાં પણ પહોંચશે અને જે આતંકી હુમલાના જે આતંકવાદીઓને જે આ જે તેમનો ઈરાદો હતો તે ભારતીયોને ડરાવવાનો, તે નહીં ડરે અને આવનાર સમયમાં આવી ભલે ગમે તેટલી ઘટનાઓ, આતંકી ઘટનાઓ બને, પરંતુ ભારતીયોનું મન આ આતંકીઓ નહીં તોડે તેવી આ પ્રવાસીઓએ પોતાનું મન બનાવી લીધું છે। અને પાટણના જે તમામ 40 પ્રવાસીઓ છે તે આવતીકાલે પહેલગામ સુરક્ષા સાથે પ્રવાસ કરશે અને આતંકીનો જવાબ જે છે આતંક આ પ્રવાસ થી જ આપશે। હિરલ જી બિલકુલ સુનિલ, માહિતી બદલ આપનો આભાર। તો કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પણ પ્રવાસીઓને સેનાની સુરક્ષા હવે મળી છે અને સેનાની સુરક્ષાની સાથે પાટણના પ્રવાસીઓ પહેલગામની મુલાકાત પણ લેવાના છે। આપકો कैसा लगा कश्मीर में?